નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના સંસ્કૃત વિષયનો 7મો પાઠ સુભાષિતાની આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો, ગળાનું અને કાનનું સાચું ઘરેણું શું છે? તો છે સત્ય અને જ્ઞાન. બીજો પ્રશ્ન, ચિત્તમ શબ્દનો શો અર્થ થાય છે? તેનો જવાબ છે મન. ત્રીજો પ્રશ્ન, પિતા સર્વદેવમય એટલે શું? તો જે પિતામાં સઘળા દેવોનો સમાવેશ થાય છે. ચોથો પ્રશ્ન, કુતઃ શબ્દનો શો અર્થ થાય છે? તો એ છે ક્યાંથી એ શબ્દનો અર્થ થાય છે. પ્રશ્ન નંબર બીજો, ખાલી જગ્યા પૂરો. સજ્જનમ ક્રોધમ ત્યજતે. બીજું, વિદ્યાર્થી સુખમ ત્યજતે. ત્રીજું, સુખાર્થી પુસ્તકમ ત્યજતે. ચોથું, ક્રિયાશીલમ નિંદ્રા ત્યજતે. પાંચમું, મિત્રમ દ્રુણામ ત્યજતે. પ્રશ્ન નંબર ત્રીજો, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા? તે સાચા નિશાની ખોટા નિશાની કરીને જણાવવાનું છે. પેલું, સુભાષિતાની શબ્દનો અર્થ સાથી હિતકારક ઉક્તિ થાય છે. તો એ છે વિધાન સાચું. બીજું, માલા કંઠસ્ય ભૂષણમ વિધાન ખોટું છે. ત્રીજું, કાનનું ઘરેણું સોનાનું કર્ણફૂલ છે વિધાન ખોટું છે. એના પછીનું વિધાન, બકઃ કૃષ્ણમ હંસ કૃષ્ણમ, તો એનો જવાબ થાય છે ખોટું. ત્યારબાદ, વસંત ઋતુ આવતા જ કાગડા અને કોયલનો ભેદ સ્પષ્ટ થઈ જાય વિધાન સાચું છે. છઠ્ઠું, સાધુ પુરુષો મન, વચન અને ક્રમમાં બીજા લોકો જેવા જ હોય છે વિધાન ખોટું છે. સાતમું, યથા ચિત્તમ તથા વાચમ વિધાન સાચું છે. આઠમું, સર્વતીર્થકમય માતા, તેનો જવાબ છે સાચું. નવમું, વિદ્યાર્થી ત્યજતે સુખમ વિધાન છે સાચું. 10મું, વિદ્યાર્થી સુખ અને વિદ્યા બંને સાથે જે પ્રાપ્ત કરી શકે છે વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર ચોથો, યોગ્ય રીતે જોડકા જોડો. પેલું, હસ્તસ્ય ભૂષણમ, તેમાં જવાબ આવશે દાનમ. કાક, તેમાં આવશે કૃષ્ણ. યથાચિત તથા, તેમાં આવશે વાચ. શ્રીત્રસ્ય ભૂષણમ, તે આવશે શાસ્ત્રમ. સુખાર્થી ચેત ત્યજતે, તેમાં આવશે વિદ્યામ. પ્રશ્ન નંબર 5મો, આપેલ વિધાનોને સંસ્કૃતમાં લખો. પેલું, ગળાનું ઘરેણું સત્ય છે, તો વિધાન એમાં સંસ્કૃતમાં લખો કંઠસ્ય ભૂષણમ સત્યમ. બીજું, આભૂષણો શું પ્રયોજન છે? તેનો છે ભૂષણમ કિમ પ્રયોજનમ પ્રશ્નથી. છઠ્ઠો પ્રશ્ન, આપેલા વિધાનોને ગુજરાતીમાં લખો. પેલું, વસંત સમયે કાક, કાક પીકમ પીકમ, તેનો જવાબ છે વસંત ઋતુમાં સમયે કાગડો કાગડો છે, કોયલ કોયલ છે. બીજું, યથા ચિત્તમ તથા વાચો, યથા વાચાસ્ય ક્રિયા, જેવું મન તેવી વાણી, જેવી વાણી તેવું કર્મ. ત્રીજું, માતરમ પિતરમ તસ્માત સર્વયંતે પૂજયતે, તેથી માતા પિતા પ્રત્યેક પૂરા પ્રયત્નથી પૂજ્ય ભાવ રાખવો જોઈએ. 7મો પ્રશ્ન, નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો અને લખો. તેમાં આવશે કંઠસ્ય, શ્રોતસ્ય, ભૂષણે, પ્રયોજનમ અને સાધુ ના મે કરુપુતા.
આવે છે. પ્રશ્ન નંબર 8મો. નીચે આપેલા શબ્દના સુંદર અક્ષર ફરીથી લખવાના છે. પ્રશ્ન નંબર 9મો. સમાનાર્થી શબ્દ લખો. હસ્ત કર, વિકટ કોકિલ, ભૂષણમ આભૂષણમ, માતા જનની, શ્રોતમ કર્ણમ, પિતા જનક. પ્રશ્ન નંબર 10. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. સત્યમ અસત્યમ, કૃષ્ણમ શ્વેતમ, દેવ દાનવ, યથા તથા, સુખમ દુઃખમ, સુખાર્થી દુઃખાર્થી. પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દોના ગુજરાતીમાં અર્થ લખો. પહેલો પ્રશ્ન. હસ્ત હાથ, શ્રોતમ કાન, કંઠ કંઠ, વાચ વાણી, કાક કાગડો, પીક કોયલ, સાધુ સજ્જન, ચિત્તમ મન. 12મો છે સંધિ છોડો. સાધુના મેક રૂપતા, તો સાધુ નામ પ્લસ એક રૂપતા. 13મો પ્રશ્ન. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યો બનાવો અને લખો. તો યથા ઉન્નતમ અને તથા મન, યથા નિજમ તથા ફલમ, યથા રાજા તથા પ્રજા. પ્રશ્ન નંબર 14. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પદો બનાવો, બોલો ને લખો. કંઠ કંઠસ્ય, શ્રોતમ શ્રોતસ્ય, પાદ પાદસ્ય, મુખમ મુખસ્ય, નેત્રમ નેત્રસ્ય, મંદિરમ મંદિરસ્ય, મયુરો મયુરસ્ય, વિદ્યાલયમ વિદ્યાલયસ્ય. 15મો પ્રશ્ન. નીચે આપેલા પ્રશ્નના સંસ્કૃતમાં ઉત્તર આપો. પેલું. હસ્તસ્ય ભૂષણમ કિમ અસ્તિ, તો હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ. બીજો પ્રશ્ન. કક કૃષ્ણમ અસ્તિ, કોકિલ કૃષ્ણ અસ્તિ, કક કૃષ્ણ અસ્તિ. ત્રીજો પ્રશ્ન. કેસામ ચિત્તે વાણિશ્ય, ક્રિયાયામ ય એકરૂપતા ભવતી, તો સજ્જનામ ચિત્તમ વાણી ક્રિયાતમ ચ એકરૂપતા ભવતી. પ્રશ્ન નંબર 16. નીચેના શ્લોક પૂર્ણ કરો. તો કાક કૃષ્ણ પીકા, કૃષ્ણમ કો ભેદ, પીક કાકયો વસંત સમયે પ્રાપ્ત કાક કાક પીકા. પ્રશ્ન બીજો છે એમાં શ્લોક. સર્વ તીર્થમય માતા, સર્વદેવમ પિતા, માતરમ પિતરમ તસ્મા સર્વયંધન પૂજયતી. ત્રીજો. હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ, કર્ણસ્ય ભૂષણમ, શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણમ કિમ પ્રયોજનમ. ચોથું. યથા ચિત્તમ તથા વાક્ય, યથા વાસ્ય ક્રિયામ ચિત્ત, કાર્યગણ ક્રિયાણામ ચ સાધુ નામેક રૂપતા. 5મો પ્રશ્ન. સુખાર્થી ચેતમ વ્યંજતે, વિદ્યાર્થી ચીજમ ચેત વ્યજમ સુખમતી. સુખાર્થીનમ કૃતે વિદ્યા કૃતો વિદ્યાર્થીનમ સુખમ.